शुरुआत करिए। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદિગણના વિશેષ ધાતુઓ। એની પહેલા આપણે જ્યોત્યાદિગણ ત્રીજા ગણના 24 ધાતુઓ જોઈ ગયા। જે 24 ધાતુઓમાં શરૂઆતમાં 6 આકારાંત મહાગાહ દાદા, 3 ઇકારાંત કે બિહરી, 1 ઉકારાંત હુ, 6 રુકારાંત શ્રુ કૃહૃ ઋ પૃભૃ અને 8 હલંત ભસ ધનજનધીશ નિજ વિજય વિષતુર। આ 24 ધાતુઓને જોયા પછી ભવાદિગણ પહેલા ગણના વિશેષ ધાતુઓ આપણે જોઈ રહ્યા છીએ। એ ભવાદિગણ વિશેષમાં પહેલો ગુહ, બીજો ગુપુ, ત્રીજો ધૂપ, ચોથો પણ, પાંચમો પન અને હવે જોવાના છીએ વિચ્છ, છઠ્ઠો। તો વિચ્છ ધાતુની ચર્ચા ગઈકાલે આપણે કરી, જેમાં એક સૂત્ર નવું આવી રહ્યું છે, છે ચ। એ છે ચ સૂત્રથી આપણને તુકનો આગમ થાય છે। રસ્વ સ્વરસ્ય પછી છકાર જ્યારે આવે છે ત્યારે તુકનો આગમ થાય છે। એની પહેલા બેની અનુવૃત્તિ આવી રહી છે આગલા સૂત્રમાંથી। રસ્વસ્ય કીર્તિકૃતિ તુક માંથી રસ્વસ્ય અને તુક લેવાનો છે। તો એ રીતે રસ્વસ્ય કીર્તિકૃતિ તુક માંથી ખાલી 2 પદો લીધા, રસ્વસ્ય અને તુક। સૂત્ર આપણું છે ચ, એટલે કે રસ્વ સ્વરસ્ય છકાર પરમાં હોય ત્યારે તુકનો આગમ થાય છે, આવું આપણે જોઈએ છીએ। તો પ્રક્રિયા જ માત્ર જોવાની છે આપણે। ધાતુ છે પરસ્મયપદી, આવીએ ધાતુ તરફ સીધા આવીએ। ધાતુ છે ઔપદેશિક અવસ્થામાં વી, છ અને અનુનાસિક, આવો ધાતુ છે। એની ધાતુ સંજ્ઞા કરીશું। ધાતુ સંજ્ઞા કરતા સૌથી પહેલી પ્રક્રિયા છે આપણી ઈતકરણની છે। તો ઈતકરણની પ્રક્રિયામાં કર્માભાઈ સાહેબ ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુલોપ થશે અને વિચ્છ પછી હા વિચ્છ। સાહેબ આમાં પછી ગુપુ ધૂપ લાગશે સાહેબ આમાં? હા, ગુપુ ધૂપ વિચ્છ પણિપનિભ્ય આયઃ એ સૂત્રથી આય પ્રત્યયનો આગમ થશે। ભવાદિગણ કર્તરી શપ હલંત્યમ એ સૂત્રથી પનોલોપ અને લસક્વ તદ્દિતે તે એ સૂત્રથી સનોલોપ થતા અ રહેશે। અતો ગુણ સૂત્રથી પરરૂપ એક રૂપ થતા આ 6 માં આવશે અને અયમાં આવતા
વિચ્છાય એટલે બની જશે વી છાય ખો અને યમાં આવતો રહે છે એટલે વિચ્છાય આવશે. એ મૂળ પ્રત્યય છે ટીપ. હા, હજી ટીપને લાવતા પહેલા એક તુકનો આગમ કરવાનો છે એ કરી દઈએ. હા સાહેબ. હવે એ બરાબર સમજજો કે અહીંયા વી જે છે હું સમજાવવા માટે લખું છું એ અહીંયા વ કરી દઈએ, હલંત કરી દઈએ અને ઈ રસોઈ છે અને પછી છ છે. તો હવે એવું કે છે સૂત્ર એવું કે છે કે રસ્વ સ્વરસ્ય, આ રસ્વ સ્વર છે એની પછી જો છકાર આવે તો તુકનો આગમ થાય છે. તુકનો આગમ એટલે આ તુકનો આગમ થાય છે. તુક, આવું હું સૂત્ર બતાવું છું પછી. તુકનો આગમ થાય છે. ટૂંકમાં ક જે છે એ હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થઈ જશે અને તમાં રહેલો ઉ છે એ ઉચ્ચારણાર્થે છે એટલે ત એકલો રહેશે, હલંત રહેશે. અને આ ત ક્યાં મૂકીશું તો કે છે જે નિમિત્ત બને છે એની પછી. કેમ એની પછી? તો કે આદ્યંતો ટકીતો સૂત્ર છે, આદ્યંતો ટકીતો. આદિ અને અંત, આદિમાં ટની સંજ્ઞા થતી હોય તો અને કની સંજ્ઞા થતી હોય તો અંતમાં. પણ કોના અંતમાં? તો કે જે નિમિત્ત બને છે તે. તો નિમિત્ત કોણ બની રહ્યું છે? તો કે રસ્વ સ્વરસ્ય. રસ્વ સ્વરની પછી છકાર આવે, છ આવે તો તુકનો આગમ થાય છે. તો હવે તુકના આગમમાંથી આદ્યંતો ટકીતોથી તનો આગમ ક્યાં કરીશું? તો ઈ પછી કરીશું. એટલે વી અને પછી ત કરીશું. ત હલંત એટલે અડધો અને પછી છ કરીશું. આવું કરીશું. છાય, વિચ્છાય, વિચ્છાય આવું થયું. હવે વિચ્છાય કયા સૂત્રથી ત આવ્યો, તુકનો આગમ થયો? તો કે છે ચ આવું સૂત્ર છે. સૂત્ર કેવું છે? છે અને ચ આવું સૂત્ર છે. હવે છે જે છે એ સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ છે. કેવી રીતે? તો કે જેમ રામે, રામમાં, તો છે એ સપ્તમી પરમાં હોય ત્યારે, એટલે કે છ જે છે પરમાં હોય ત્યારે. તો અહીંયા છ પરમાં છે એટલે કે પછી છે, ઈ પછી છે, સ્વર પછી છે, ઈ સ્વર પછી છે. તો કોનો તુકનો આગમ થાય છે એટલે ટૂંકમાં આપણને ઈતકરણ કરતા ત રહ્યો એટલે તને લાવી દીધો. છે સૂત્ર બતાવી દઉં તમને, કાલે મેં બતાવ્યું હતું, ફરી બતાવી દઉં. અહીંયા દેખાશે હવે છે સૂત્ર દેખાશે. એમાં અનુવૃત્તિ છે રસ્વસ્ય તુક. આ રસ્વસ્ય તુક ક્યાંથી આવ્યું? તો કે 71મા સૂત્રમાંથી. આપણું સૂત્ર કયું છે? 73મું છે. વચ્ચે એક આવ્યું છે. તો રસ્વસ્ય તો 71મું સૂત્ર એવું છે કે રસ્વસ્ય પીતિ કૃતિ તુક આવું સૂત્ર છે. અને એ રસ્વસ્ય પીતિ કૃતિ તુકમાંથી રસ્વસ્ય લેવાનું છે અને તુક લેવાનું છે. એટલે કે રસ્વ સ્વરસ્ય છકારે પરે સંહિતાયામ તુક આગમ ભવતી. તુકનો આગમ થાય છે રસ્વ સ્વરની પછી. જો છકાર હોય તો સંહિતાયામ એટલે કે સંધિમાં તુક આગમ ભવતી, તુકનો આગમ થાય છે. અને એ તુકનો આગમ ક્યાં બેસાડીશું? તો કે આદ્યંતો ટકીતો 1-1-46મું સૂત્ર. 1-1-46મું સૂત્ર શું કે છે? તો કે આદિમાં હોય, જો ટની સંજ્ઞા થતી હોય તો આદિમાં અને કની સંજ્ઞા થતી હોય તો અંતમાં. એટલે આદ્યંતો ટકીતો. એટલે આપણે સંજ્ઞા કોની થાય છે? કની થાય. તુક છે એટલે કની સંજ્ઞા થાય છે. અને કની સંજ્ઞા થવાને કારણે અંતે, પણ કોની અંતમાં? કે જે નિમિત્ત બને છે એના પછી.
તો નિમિત્ત કોણ બની રહ્યું છે? તો કે રસ્વ સ્વરસ્ય, રસ્વ સ્વર આપણી પાસે ઈ છે, તો એની પછી આપણે તુકનો આગમ એટલે કે તનો આગમ કરીએ છીએ. આવું સૂત્ર કહી રહ્યું છે ચ. ઓકે, હજી છે સૂત્ર જે છે એ આગળ વધી રહ્યું છે. આગળ વધી રહ્યું છે એટલે શું કરે છે? ફરી હજી સંધિ જ લાગુ પડે છે. કઈ સંધિ લાગુ પડે છે? તો જોઈએ. હવે વિચ્છાય આવું કર્યું અને હજુ પછી તીપને હજી લાવવાનું બાકી છે. તીપ હજી લાવવાનું બાકી છે. તીપ પ્રત્યય છે પ્રથમ પુરુષ એકવચનનો, અને આ બાજુ વિચ્છાય છે. આ સંધિ પૂરી નથી થઈ. વિચ્છાય જે છે ત આવ્યો એ સંધિ પૂરી નહીં થઈ. કેમ સંધિ પૂરી નહીં થઈ? તો કે ત જે છે એ ત કેવો છે? તો આપણી પાસે એક સૂત્ર છે, હું અહીંયા લખું છું. સ્તોહશ્ચુનાશ્ચુઃ સૂત્ર છે. આવું સૂત્ર છે. સ્તોહો પછી ચૂના, ચૂના અને ચૂહુ, ચૂહુ આવું સૂત્ર છે. તો આ સૂત્ર શું કહી રહ્યું છે? આ સૂત્ર એવું કહે છે કે સ હોય દંત્ય અને તોહો એટલે ત વર્ગ, તોહો એટલે ત વર્ગ. તો દંત્ય સનો તાલવ્ય સ થઈ જાય છે અને ત વર્ગનો ચ વર્ગ થઈ જાય છે, ચ વર્ગ થઈ જાય છે. તો ત વર્ગનો ચ વર્ગ એટલે ત થ દ ધ ન નો ક્રમશઃ ચ છ જ ઝ ય થઈ જશે. તો આપણી પાસે અહીંયા વર્ણ કયો પડ્યો છે અત્યારે? ત પડ્યો છે. તો ત ની જગ્યાએ શું થઈ જશે? હવે ચ થઈ જશે. એટલે આ બાજુ વી અને ચ અને છા ય આવું થયું, વિચ્છાય થયું. અને હવે અહીંયા કોઈ વિકલ્પ નહીં આપણી પાસે લાવવાનો. એટલે સ્તોહશ્ચુનાશ્ચુઃ પછી હવે તીપને લાવીએ છીએ. તીપમાં આપવાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ એટલે તી રહ્યો અને તી સીધો જોડી દઈએ તો શું બની જશે? વિચ્છાયતિ. આવું બનશે. તો આ રીતે વિચ્છાયતિ થશે. ગુજરાતીમાં થાય છે જવું ગતો, વિચ્છ ગતો જવું અર્થ થાય છે. એટલે જવું અર્થ લેતા તે જાય છે. વિચ્છ ગતો તે જાય છે. અર્થ પણ તમને બતાવી દઉં. સર એમાં રૂક રૂક કર ચલના એવું છે એટલે પછી જાય છે જ કરવાનું કે ધીમે ધીમે જાય છે, અટકી અટકીને જાય છે. એટલે જ મેં પૂછ્યું કે એનું નહીં તો આપણો સાદો તો ગચ્છતિ છે. બરાબર છે. પણ હું તમને હમ 1156 આવું છે. વિચ્છ ગતો, વિચ્છ ધાતુ સંજ્ઞા, વિચ્છાય અંગ અને વિચ્છાયથી પ્રથમ પુરુષ એકવચન, રૂક રૂક કર ચલના, લડખડાના એટલે ધીમે ધીમે અટકી અટકીને જવું. પણ આપણે આખું કરવા જઈએ તો તે અટકી અટકીને રોકાઈ રોકાઈને ચાલે છે કે જાય છે, આવું થાય કરવા જઈએ તો. પણ તે ચાલે છે પણ ચાલશે આપણે. બરાબર છે. આપણે રૂપ જે છે એ મહત્વનું છે. તો આ 1156માં નંબરમાં છે. એટલે કે તુદાદી છઠ્ઠા ગણમાં છે ધાતુ. તુદાદી છઠ્ઠા ગણમાં છે. તુદાદી બરાબર છે. તુદાદિભ્ય સહ જે છે એ તુદાદિભ્ય સહ એ વિકરણ પ્રત્યય છે. એટલે કે સવિકરણ પ્રત્યય છે. પણ આપણે તો સપ જ કરીએ છીએ. કેમ સપ કરીએ છીએ? તો એની પહેલા આય આવીને બેસી જાય છે. ગુપ ધૂપ વિચ્છી
પણિપનિભ્ય આયઃ, અને આય જે છે એ સનાદિ માનો છે. સનાદ્યંત ધાતવ, સનાદિ પ્રત્યય લાગીને સનાદ્યંત ધાતવ સૂત્રાંતિક પછી હજી આવશે, પણ ઔપદેશિક નહીં અને અતિદેશિક ધાતુ બની જાય છે. અને સનાદ્યંત ધાતુ અથવા તો પ્રત્યયાંત ધાતુ બની જાય છે, પ્રત્યય લાગીને ધાતુ બને છે. એટલે પરસ્મય પદ કરીએ છીએ આપણે. અને જો સ લગાડવા જઈએ, જો કે અહીંયા એ વસ્તુ આવતી પણ નથી, નહીં તો સ કરીએ તો ગુણ નહીં થઈ શકે, કારણ કે એમાં પિત્ત નથી. પણ આપણે તો સપમાં પિત્ત છે, તોય આપણે ગુણ આવતો નથી. તો આ રીતે ગુણ આવે છે, પણ ઉપર આવે છે શરૂઆતમાં. ઓકે, તો તુદાદી ગણ છઠ્ઠા ગણનો ધાતુ છે, અને 10મા ગણમાં પણ આવે છે આ જ ધાતુ, પણ અર્થ બદલાઈ જાય છે ત્યાં. એ હજી આપણે 10મા ગણમાં તો 2 પ્રત્યયો આવે છે, પછી કાર્ય કરીશું. અત્યારે એને નહીં કરીએ, જ્યાં આવશે 10મા ગણના ત્યારે તે વખતે લઈ લઈશું એને. અત્યારે માત્ર છઠ્ઠા ગણ પૂરતો જ રાખીએ. અને એ પાછો છઠ્ઠા ગણમાં સ નહીં લાગતો, પણ આય લાગવાને કારણે, વિશેષ હોવાને કારણે શપ લગાડીએ છીએ. ઓકે, તો રૂપ આપણે બની ગયું સહ વિચ્છાયતી, તે રોકાઈ રોકાઈને ચાલે છે. આવું થઈ શકે. વરઘોડો નીકળ્યો હોય તો રસ્તામાં ગરબા રમવા રોકાઈ જાય, અને પછી પાછો થોડોક આગળ ચાલે, ફરી પાછો રોકાઈ જાય. આવું આ વિચ્છાયતી થઈ રહ્યું છે. ઓકે, આવીએ દ્વિવચન તરફ. આમાં ખ્યાલ આવી ગયો? આટલામાં નવું તો એક જ સૂત્ર આપણે નાખ્યું છે. સ્તોહસ ચુનાસ ચુહ તો સંધિનું આપણે જૂનું હતું જ, પણ સાથે એક બીજું સંધિનું સૂત્ર આપણે નાખી દીધું છે ચ. બરાબર છે? છે ચર શું કરે છે? રસ્વ સ્વરસ્ય, રસ્વ સ્વરની પછી છકારે પરે, છકાર પરમાં હોય ત્યારે તુકનો આગમ થાય છે. તુક પ્રત્યયનો આગમ કરે છે, આગમ કરે છે. આગમ કેવો છે? મિત્રવત છે. આદેશ હોય તો શત્રુવત હટાવીને જાય, પણ આને તો મિત્રવત છે, એટલે કઈ જગ્યાએ બેસાડવો છે? તો વડીલ નથી, પણ આપણા કરતા, પ્રત્યય કરતા, ઈ કરતા નાનો છે, એટલે આપણે એના નિમિત્તે ક્યાં બેસાડીએ? આદ્યંતવ ટકીતવ કનિત સંજ્ઞા થઈ એટલે પાછળ બેસાડીએ છીએ. એટલે કે એની પાછળ બેસાડીએ છીએ. અને એમાં ત આવ્યું, પણ ત આવવાથી આપણું હજી કાર્ય પૂરું થયું નહીં, એટલે સ્તોહસ ચુનાસ ચુહથી છ લાવ્યા. તકારનો છકાર થઈ ગયો, અને વિચ્છાયતી આવી રીતે બની જાય છે રૂપ. ઓકે, આવીએ દ્વિવચન તરફ. ધાતુ છે આપણો વી છ. પહેલા ધાતુ સંજ્ઞા કરીશું. પાયલ, ઉપદેશીય જનુનાસિક હેતુથી અમની સંજ્ઞા એટલે વીજ. વીજ. હા, પછી ગુપુ દુપ વિચી પણી પનિભ્ય આયઃ સૂત્રથી આયનો આય લાગશે, આય પ્રત્યય. અને કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. પછી પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, અને શનિ લશકવત અતિથિથી જ સંજ્ઞા એટલે અ એ અતો ગુણેથી એમાં ભળી જશે, અને આ એ છ હલંત હોવાથી એમાં ભળી જતા વી છાય. પછી હા, પછી છેચ સૂત્રથી રસ્વ ઇકારની પરમાતુક આગમ થશે, એટલે હા વિચ્છાય. તેમાં કની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, અને ઉચ્ચારણાર્થે હોવાથી તો હલંત. પછી સ્તોહસ ચુનાસ ચુહ સૂત્રથી તકારનું ચ થઈ જશે, ચ વર્ગનું પ્રથમ, એટલે વિચ્છાય. પછી તસ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં. તેમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી નવી ભક્તો તુષ્માથી જશે નહીં, અને સસજુષુ રૂહુથી ઋત્વ
ઉપદેશજ અનુનાસિક થી ઊની સંજ્ઞા અને ખરબસારણીય વિસર્જનીય થી રનો વિસર્ગ એટલે વિચ્છાયતઃ તૌ વિચ્છાયતઃ તે બે જાય છે. બરાબર છે. તે બે રોકાઈ રોકાઈને જાય છે, અટકી અટકીને જાય છે. તો વિચ્છાયતઃ બરાબર છે. સહ વિચ્છાયતિ તો વિચ્છાયતઃ. ઓકે, તો વિચ્છાયતઃ રૂપ બનાવી દીધું. બહુવચન તરફ આવીએ. ધાતુ છે વિચ્છ અનુનાસિક. નરેશ કુમાર. હા સાહેબ. ઉપદેશજ અનુનાસિક થી અનિત સંજ્ઞા થશે વિચ્છ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય ગુપ્પુ ધૂપ વિચ્છ પણિભ્ય આયથી આય પ્રત્યય લાગશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ થી જ સંજ્ઞા થશે. શનિ લસક તદ્વિત થી જ સંજ્ઞા થશે. પછી ય અને આ અતો ગુણેથી એક રૂપ છ માં આ જતો રહ્યો એટલે વિચ્છાય થઈ ગયું. પછી વિચ્છાય થયા પછી છે ચ લગાવીશું. છે ચ એટલે વી છે ચ લગાવવાથી શું થશે? રસ્વ સ્વરની પછી છકાર પરમાં હોય એટલે કે રસ્વ સ્વર પછી છકાર હોય તુકનો આગમ થશે. તુકનો આગમ થાય છે. અને તુકનો આગમમાં શું પરિસ્થિતિ થશે? તો કે આ કની ટૂંકમાં કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઉચ્ચારણાર્થે છે એટલે ત રહ્યો. પણ એ તને ક્યાં બેસાડીશું? તો એના માટેનું સૂત્ર છે આદ્યંતો. તો આદિમાં હોય તો ટની જ સંજ્ઞા થતી હોય તો આદિમાં, ને કની જ સંજ્ઞા હોય તો અંતમાં. કોના અંતમાં આપણે? તો કે ઈકારના પછી એટલે વી માં વી ઈચ, વ પછી ઈ છે એટલે અહીંયા તને બેસાડીશું. અને છાય વિચ્છાય. વિચ્છાય કર્યા પછી તોહો ચુનાસ ચુહુ થી થઈ જશે ચ થઈ જશે. તનો ચ થઈ જશે એટલે વિચ્છાય. અને હવે પ્રત્યય આવશે જી. જી છે. જોંત સૂત્રથી કરશું અંતિ કરશું. અંતિ કરીશું. અંત થાય પણ ઈ છે એટલે અંતિ કરીશું. અને પછી આ ન છે એટલે ન હોવાને કારણે અહીંયા ઉપર આવતો રહેશે. વિચ્છાયંતી એકવાર થઈ જશે અને પછી નશ્ચા પદાંતસ્ય જલીથી અનુસ્વાર થઈ જશે અને પછી ત હોવાને કારણે ન થઈ જશે. અનુસ્વારસ્ય યઈ પરસવર્ણથી થઈ જશે વિચ્છાયંતી. આવું થશે. તે વિચ્છાયંતી તે બધા રોકાઈ રોકાઈને જાય છે, ચાલે છે. તો સહ વિચ્છાયતી તૌ વિચ્છાયતઃ તે વિચ્છાયંતી આવું બનશે. આવીએ મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે આપણો વિચ્છ અનુનાસિક છે. હતી
ઉપદેશે અજ અનુનાસિક ઈટ થી અનુલોપ થશે એટલે વિચ. હમ. પછી ગુપુ ધુપુ વિચ્છ પણી પણીભ્ય આય થી આય લાગશે. કર્તરી સપ લાગશે. પછી પની હલંત્યમ સૂત્ર થી જ સંજ્ઞા થશે. શનિ લસકવત તદ્ધિતે થી જ સંજ્ઞા થશે. પછી વિચાય થશે. અતો ગુણે થી પરરૂપી કૃપ થશે. બરોબર. પછી છ સૂત્ર થી રસ્વ સ્વર પછી છકાર હોય તો ટૂંકનો આગમ થશે એટલે વિચ્છાય. પછી તોહોશ ચુના સૂત્રથી તકારનો ચકાર થશે એટલે વિચ્છાય થશે. અને પછી તસ પ્રત્યય. પ્રત્યય છે. તસ પ્રત્યય તસ સિપ થસ સિપ હમ સિપ પ્રત્યય સિપ. સ્વીપ પ્રત્યય મધ્યમ પુરુષ એક વચન. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. હમ સમરેલા ઈનો ઈતસ્ય સૂત્રથી તે વર્તમાન એલર્ટ છે એકલો સી જોડી દેવાનો. તો વિચ્છાયસી. વિચ્છાયસી. ત્વમ વિચ્છાયસી. તું અટકી અટકીને ચાલે છે. ઓકે, આવીએ દ્વિવચન હવે. અને સાથે સાથે બે લઈ લઈએ છે, બંને લઈ લઈએ છે. એટલે કે દ્વિવચન અને બહુવચન લઈ લઈએ છીએ. ઓકે, ધાતુ છે વી છ અનુનાસિક. જગદીશ. જી સર. ઉપદેશ અજ અનુનાસિક થી અનિત સંજ્ઞા. પછી ગુપુ ધૂપ વિચ્છી પણી પણીભ્ય આય થી આય પ્રત્યય લાગશે. વિકરણ પ્રત્યય એમાં પની હલન સૂત્ર થી ઈટ સંજ્ઞા. શનિ લસકવત તદ્દથી થી ઈટ સંજ્ઞા એટલે સજ હશે. લશક્વ તદ્ધિતે. પછી અતો ગુણે થી પરરૂપ એક રૂપ થતા વિચ્છાય. પછી છેચ સૂત્ર થી રસ્વ છકાર હોય તો ટૂંક નો આગમ થશે. છેચ છેચ. જી. વિચ્છાય. પછી સ્ટુના આપણે સ્તોના સ્ટુ ને સર. સ્તોહો ચુનાશ્ચુહુ. એનાથી વિચ્છાય ચ થશે તનો. એનાથી વિચ્છાય. બરાબર છે, બંને પ્રત્યય લઈ લઈએ હવે. પ્રત્યય છે થસ અને થ. થસ અને થ. સનો નવિભક્તો તુષ્મા રોકી લેશે. વિસર્ગ સુધીની પ્રક્રિયા એટલે બની જશે. આમાં કોઈ સૂત્ર લાગતું નથી એટલે થનો થ જોડી દેવાનું. તો વિચ્છાય અને વિચ્છા લઈએ તો વિચ્છાય થ. જી. યુવામ વિચ્છાય થ. યુયમ વિચ્છાય થ. વિચ્છાયથ વિચ્છાયથ. રૂપ બનાવી દીધા. વિચ્છાયતિ વિચ્છાયથ વિચ્છાયંતિ વિચ્છાયસી વિચ્છાયથ વિચ્છાયથ. આવીએ ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે વી છ અનુનાસિક.
જિગીસા. હમ. હમ. એ ચ. હમ. પછી સ્તોહોસ ચુનાસ ચુહુ થી વિચ્છાય અને પ્રત્યય છે મીપ. મીપ પની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થઈ ગઈ. મી રહ્યો અને મી રહ્યા પછી અહીંયા ય છે, અહીંયા મ છે અને હતો દીર્ઘો યઈ. હતો દીર્ઘો યઈ થી અદંત અંગ દીર્ઘ થઈ જશે એટલે વિચ્છાયામી. વિચ્છાયામી અહમ વિચ્છાયામી. હું ધીરે ધીરે જાઉં છું, ચાલું છું. આવો અર્થ થશે વિચ્છાયામી. ઓકે, તો વિચ્છાયતી, વિચ્છાયતઃ, વિચ્છાયંતી, વિચ્છાયસી, વિચ્છાયથઃ, વિચ્છાયથ, વિચ્છાયામી, વિચ્છાયા. બાકી છે બે સાથે લઈ લઈએ. ધાતુ છે વિચ્છ અનુનાસિક ઘટી. હા, હમ. હું બનાવું. હમ. ઉદ્દેશ્ય અનુનાસિક ઇથી અનુલોપ થશે એટલે વિચ. પછી ગુપુ ધૂપ વિચ્ચ પનિભ્ય આયથી આયનો આગમ થશે. કર્તરી સપ લાગશે. હલંત્યમ સૂત્રથી પનિત સંજ્ઞા થશે. લસકવત તદ્ધિતેથી સનિત સંજ્ઞા થશે. અતુ ગુણેથી પરરૂપ એકરૂપ થતા વિછાય થશે. પછી છે છ સૂત્રથી તુકનો આગમ થશે એટલે વિચ્છાય. પછી સ્તોહો ચુના શુહુ સૂત્રથી વિચ્છાય અને પછી વસ અને મસ. પછી નહીં લાગે સસજુસો રૂહુથી ઋત્વ થશે. નવી વક્તોતુસ માત્ર રોકી જાય બની જાય. એટલે સ નો વિસર્ગ સુધી જશે. અહીંયા સ એટલે પણ એ સૂત્ર બોલવાના ને. રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અનુનાસિક થી ઉનો લોપ થશે. પછી ખરવસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે વહ અને મહ થશે. પછી વિચ્છાય વહ, વિચ્છાય મહ. નહીં, હજી એક સૂત્ર ઉમેરવાનું છે. અહીંયા ય છે, અહીંયા વ છે અને અહીંયા મ છે. અતો દીર્ઘો યઈ. અતો અદંત અંગ હોય અને યય વર્ણમાનો યય વર્ણમાનો વર્ણ હોય, યય પ્રત્યાહારમાનો વર્ણ પરમાં હોય ત્યારે અદંત અંગમાનો તો દીર્ઘ થશે. દીર્ઘ થઈ જાય એટલે વિચ્છાયા
વહ અને છાયાવહ વિચ્છામહ અને વિચ્છાયામહ. છાયામહ વિચ્છાયા આવમ વિચ્છાયાવહ વય વિચ્છાયામહ. અમે બે ધીરે ધીરે આવામ વિચ્છાયાવહ અમે બે અટકી અટકીને ચાલીએ છીએ. પછી અમે તેઓ બધા અમે બધા અટકી અટકીને ચાલીએ છીએ. હમ. તો 9 રૂપ બની ગયા. વર્તમાન લઠ એટલે કે વર્તમાન કાળ. પ્રથમ પુરુષ એકવચનમાં સહ વિચ્છાયતિ, દ્વિવચનમાં તવ વિચ્છાયતઃ, બહુવચનમાં તે વિચ્છાયંતિ, મધ્યમ પુરુષ એકવચનમાં ત્વમ વિચ્છાયસી, દ્વિવચનમાં યુવામ વિચ્છાયથઃ, બહુવચનમાં यूयम વિચ્છાયથ. ઉત્તમ પુરુષ એકવચનમાં અહમ વિચ્છાયામિ, દ્વિવચનમાં આવમ વિચ્છાયાવહ, બહુવચનમાં વયમ વિચ્છાયામહ. આવી રીતે થશે. વટી હલો, મને કહ્યું હા સંભળાતું નહીં. સારું. સહ વિચ્છાયતિ, તૌ વિચ્છાયતઃ, તે વિચ્છાયન્તિ. મધ્યમ પુરુષ એકવચન. ત્વમ વિચ્છાયસી યુવામ અહમ છાયામિ. આ સંભળાય? કેમ એમ કહે? વિચ્છાયથઃ, યુયમ વિચ્છાયથ. નેટવર્ક કેમ કરે છે? હવે નેટવર્ક તો જાય. હા બોલો જલ્દી. ફરી બોલાઈ ગયા બધા? તો સંભળાયું જ નહીં કશું. ભલે યુવામ ફરીથી બોલી જાઓ. ચાલશે. મુનિયા જગદીશ. જી સર. હા વિચ્છાયતિ, વિચ્છાયતઃ, વિચ્છાયન્તિ, વિચ્છાયસી, વિચ્છાયથ, વિચ્છાયથ, વિચ્છાયામિ, વિચ્છાયાવહ, વિચ્છાયામહ. બરાબર. મારો અવાજ આવે છે ક્લિયર દરેકને? જી સર. તો બરાબર. જિગીષા. વિચારતી વિચારતો વિચારતી નરેશ કુમાર. હા સાહેબ. વિચ્છાયતિ, વિચ્છાયતઃ, વિચ્છાયન્તિ, વિચ્છાયસી, વિચ્છાયથઃ, વિચ્છાયથ, વિચ્છાયામિ, વિચ્છાયાવહ, વિચ્છાયામહ. બરાબર. કર્માભાઈ. વિચ્છાયતિ, વિચ્છાયતઃ, વિચ્છાયન્તિ, વિચ્છાયસી, વિચ્છાયથઃ, વિચ્છાયથ, વિચ્છાયામિ, વિચ્છાયાવહ, વિચ્છાયામ. પાયલ. વિચ્છાયતિ વિચ્છાયતઃ વિચ્છાયન્તિ વિચ્છાયસી વિચ્છાયથઃ વિચ્છાયથ વિચ્છાયામિ વિચ્છાયાવહ વિચ્છાયામહ. વિચ્છાયતિ વિચ્છાયતઃ વિચ્છાયન્તિ વિચ્છાયસી વિચ્છાયથઃ વિચ્છાયથ વિચ્છાયામિ વિચ્છાયાવહ વિચ્છાયામહ. विच्छायति विच्छायतः विच्छायन्ति विच्छायसि विच्छायतः विच्छायथ विच्छायामि विच्छायावः विच्छायामः. તો અહીંયા વર્તમાન લઠ
કોઈ રહ્યું બાકી? નહીં. તો વર્તમાન એ લઠ પૂર્ણ કરીએ છીએ. વિચ્છ ધાતુ હેલો હા બોલો. ફરીથી બોલી જાઓ ચાલશે. ના ના ચાલશે, દોડશે. સહ વિચ્છાયતી તૌ વિચ્છાયતઃ તે વિચ્છાયતી. મારો અવાજ ત્વમ લાગતો નહીં લાગતો. વિચ્છાયસી યુવાં વિચ્છાયતઃ યુયમ વિચ્છાયથ. પેલા નેટ જે છે ને મોબાઈલ માંથી બંધ કર અને જે વાઈફાઈ છે એ ચાલુ કર. છોડો. હવે આવીએ લંગ લકાર એટલે કે યસ્તન ભૂતકાળ, અનધ્યત અને લંગ. સરળ છે પ્રત્યયો. નવે નવને કોમન સૂત્ર લાગશે. લુઅંગ લઅંગ લુઅંગ શરૂદાત લાગશે. પછી ટીપમાં લાગશે હલંત્યમ સૂત્રથી પની સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શન લોપ. અને ટીમાં ઈ જે છે એનો ઇતસ્યથી એનો લોપ થઈ જશે એટલે ત થશે. તસમાં તસ થસ થમી પામ તાન તન તામાંથી તામ થશે. ઝીમાં ઝોંતઃ થશે અને ઝોંતઃથી ઝોંતઃમાં ઇતસ્ય થી ઈનો લોપ થઈ જશે, અંત થઈ જશે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ ઇતસ્યથી એકલો સ રહેશે. થસમાં થસ થસ તમી પામ તાન તંતામાં તમ થશે અને થમાં પણ તસ થસ તમી પામ તાન તંતામાંથી ત થશે. નીપમાં તસ થસ તમી પામ તાન તંતામાંથી થશે અને વસ અને મસમાં નિત્યમ ગીત હતી વ અને મ થશે. એટલે ત તામ અન, સ તમ ત અને અમ વ મ આવી રીતે પ્રત્યયો બનશે. તો આવી બાકીની પ્રક્રિયા સરખી છે. ધાતુ છે વી છ અનુનાસિક પાયલ. અમની ઉપેશી અજનુનાસિક ઇતથી ઇત સંજ્ઞા એટલે વીજ. પછી ગુપુ દુપ વિચ્છી પણી પનિભ્ય આયહ સૂત્રથી આય આવશે અને પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય એટલે પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્દિતેથી જ સંજ્ઞા એટલે અ તો ગુણેથી યમાં ભળી જશે અને આ એ છ હલન થવાથી છાય થઈ જાય એટલે વિછાય. પછી છેચ સૂત્રથી તુક આગમ થશે એટલે વિછાય. તો હલંત અને પછી સ્તોહોશ ચુનાશ ચુહુ સૂત્રથી તનો ચ થઈ જશે એટલે વિચ્છાય. પછી લુઅંગ લંગ લુઅંગ સ્વરૂપદાતથી અટનો આગમ થશે એટલે અવિચ્છાય. પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ એટલે ત હલંત રહેશે. પછી જોડી દેવાનું અવિચ્છાયત. ગાવાથી હા વાવસાની સૂત્રથી કોઈ પરિવર્તન નહીં થાય પરંતુ લાગશે ખરું. જલ અવિચ્છાયત. અવસાનની પરમાં જલ વર્ણમાનો ત હોવાથી તેનું ચર્ત્વ થાય છે એટલે અવિચ્છાયત. સહ અવિચ્છાયત તે ગઈકાલે અટકીને ચાલતો હતો. બરાબર છે. ઠોકરો ખાતો દારૂડિયો. તો અવિચ્છાયત સહ અવિચ્છાયત રૂપ બની ગયું. આવીએ દ્વિવચન તરફ. વી છ અનુનાસિક ભટી
હા. ઉપદેશે આજ અનુનાસિક ઈથી અને ઈદ સંજ્ઞા થશે. પછી ગુપુ ધુપુ વિચ્છ પણી પનિભ્ય થી આયનો આગમ થશે. કર્તરી સપ લાગશે. હલંત્યમ સૂત્રથી પની ઈદ સંજ્ઞા થશે. લસકવત તદ્ધિત્ય સૂત્રથી સની ઈદ સંજ્ઞા થશે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ થતા વિછાય થશે. પછી છે ચ સૂત્રથી ટૂંકનો આગમ થશે એટલે વિચ્છાય થશે. અને પછી તોહો ચુનાશ ચુહુ સૂત્રથી તનો ચકાર થશે એટલે વિચ્છાય થશે. પછી તસ પ્રત્યય અહીંયા તસ્થમી પામ તામ તન તામથી તામ થઈ જશે. ઈચ્છાએ તામ. આગળ હજી એક રહી ગયું. અવિચ્છાએ તામ એમાં શું લાગ્યું? લુઅંગ લંગ લુઅંગ શબ્દાત્તઃ એ લાગે ને. અટનો આગમ. લુઅંગ રુઅંગ શબ્દાત. લુઅંગ લઅંગ લુઅંગ શબ્દાત્તઃ લુઅંગ લઅંગ રુઅંગ શબ્દાત્તઃ શોડુદાત નો આગમ. અને ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અવિચ્છાયતામ. અવિચ્છાયત અવિચ્છાયતામ આવીએ. અવિચ્છાયતામ તે બે ગઈકાલે અટકી ચાલતા હતા. બહુવચન તરફ આવીએ. અનુનાસિક. કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુલોપ થતા વિચ્છ. ગુપુ ધૂપ વિચ્છ પણી પનિભ્ય આયઃ એ સૂત્રથી આય પ્રત્યય અને કર્તરી શબ્દ. હલંત્યમ એ સૂત્રથી પનો લોપ થશે અને લસક તદ્ધિતે એ સૂત્રથી સનો લોપ રહેશે. અતો ગુણ થી પરરૂપ એકરૂપ થતા આ છ માં જતા વિચ્છા અને યમાં આવતા વિચ્છાય. સેચ એ સૂત્રથી ટૂંકનો આગમ થતા હલંત્યમ એ સૂત્રથી તન લોપ અને ઉચ્ચારણ અર્થે હલંત થતા વિચ્છાય. પછી તોહો ચુનાચુહુ એ સૂત્રથી ચકારનો આગમ થતા વિચ્છાય. લુઅંગ લંગ લુઅંગ શુડ ઉદાત્તઃ એ સૂત્રથી અનો આગમ થતા અવિચ્છાય. મૃ પ્રત્યય જી. જોંતઃ એ સૂત્રથી અંત. ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા અંત. જી હોવાને કારણે અંતિ અને પછી ઇતસ્ય થી અંત કરીએ. અને અંત કર્યા પછી પણ હજી એક સંયોગાંતસ્ય લોપ. સંયોગાંતસ્ય લોપ થી અનો લોપ થઈ જશે અને બની જશે અન. અને અહીંયા અ છે, અહીંયા ય છે, બંનેમાં અ છે. અતો ગુણે એકરૂપ થઈ જશે અહીંયા પણ. એટલે તે અવિચ્છાયન તે બધા ગઈકાલે અટકીને ચાલતા હતા. બરાબર. તો આ રીતે ત્રણ રૂપો આપણે બનાવી દીધા. અવિચ્છાયત, અવિચ્છાયતામ, અવિચ્છાયન.
કર્માભાઈ હા સાહેબ. એરફોન કાનમાં નાખ્યા છે કે સ્પીકર મૂક્યું છે? નાના સાહેબ આમે જ છે. અવાજ તો આવે છે પણ પડઘા પડે છે. હા હા હા. હમ. અવાજ તો આવે છે પણ જો એરફોન કાનમાં નાખ્યો હશે તો પેલા ક્યાંક અથડાતું હશે નાના બોલતા. સાહેબ એરફોન નહીં સાહેબ આમે જ છે સાહેબ. એવું છે? હા. હા હા સારું સારું. તો પેલા અવાજ હાઉસફુલ હોય ને પેલા જેમ ઘોંઘાટ થાય એવું આવે છે. આપણને હા. અવાજ સારું. ત્રણ રૂપ બની ગયા. મધ્યમ પુરુષ એક વચન તરફ આવીએ. ધાતુ છે વિછ અનુનાસિક. નરેશ કુમાર. હા સર. ઉપદેશ અનુનાસિક થી અમે ઈજ સંજ્ઞા થશે વિચ્છ. ધૂપ વિચ્છ પણિભ્ય આયથી આય પ્રત્યય લાગશે વિચ્છાય. કર્તરી શબ્દ વિતરણ પ્રત્યય લાગશે અને હલંત્યમ થી ઈજ સંજ્ઞા. શનિ લસક તદ્ધિત થી ઈજ સંજ્ઞા. અપગુણે થી પરરૂપ એકરૂપ થતા વિચ્છાય થશે. છેચ સૂત્ર થી ટૂંકનો આગમ થતા વિચ્છાય. ઓહો ચૂના ચૂહુ થી તનો ચ થશે એટલે વિચ્છાય. બરાબર. પ્રત્યય છે શિવ. બની હલંત્યમ થી સંજ્ઞા. ઈતસ્ય થી ઈ જશે એટલે સ રહેશે. શની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે થઈ જશે વિસર્ગ વિચ્છાય. વિચ્છાય. રહી ગયો ને સર? આગળ રહી ગયો અહીંયા. અવિચ્છાય. લુઅંગ લઅંગ લુઅંગ શરૂદાત. ભૂતકાળ છે. ત્વમ અવિચ્છાય. તું ગઈકાલે અટકીને ચાલતો હતો, રોકાઈને ચાલતો હતો. ઓકે, તો 4 થઈ ગયા અને હવે 2 સાથે લઈ લઈએ. ધાતુ છે વિચ્છ અનુનાસિક. પાયલ બંને. ઉપદેશ અનુનાસિક થી અમની સંજ્ઞા એટલે વીજ. પછી ગુપુ ધૂપ વિચ્છી પની પનિભ્ય આયહ સૂત્રથી આય અને કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશક તદ્ધિતથી સંજ્ઞા. અય તો ગુણીથી યમાં પડી જશે અને 6 માં આ જતો રહેશે એટલે વિચ્છાય. પછી છેચ સૂત્રથી તુક આગમ થશે એટલે વિચ્છાય. તો હલન અને પછી સ્તોહોશ ચુનાશ ચુહુ સૂત્રથી તનો ત વર્ગનું ચ વર્ગ થતા તનો ચ થઈ જશે એટલે વિચ્છાય. લુઅંગ લઅંગ રુઅંગ ષડુદાતથી અટનો આગમ થશે એટલે અવિચ્છાય. થસ અને થ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચન અને બહુવચન. તેમાં તસ થસ તમીપામ તામ તમ તામ સૂત્રથી થસમાં તમ થઈ જશે અને થમાં ત થઈ જશે. પછી જોડી દેવાનું અવિચ્છાયતમ અવિચ્છાયત. યુવામ અવિચ્છાયતમ. તમે 2 ગઈકાલે અટકીને ચાલતા હતા. અને યુયમ અવિચ્છાયત. તમે બધા ગઈકાલે અટકીને ચાલતા હતા. બરાબર છે. અવિચ્છાયતમ અવિચ્છાયત. 6 રૂપ બન્યા. અવિચ્છાયત અવિચ્છાયતામ અવિચ્છાયન અવિચ્છાય અવિચ્છાયતમ અવિચ્છાયત. મકાડી નાખીએ એટલે બહુવચન થઈ જાય. આવીએ ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે ઔપદેશિક અવસ્થામાં વી અને છ અનુનાસિક.
जगदीश જી સર. ઉપદેશે અજનુનાસિક થી અનિહિત સંજ્ઞા એટલે વીજ. પછી ગુપુ ધૂપ વિચ્છી પણી પણીભ્ય આય થી આયનો આગમ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. સાવ પની હલન સૂત્ર થી ઈત સંજ્ઞા. શનિ લસકવ તદ ઈત થી ઈત સંજ્ઞા. અતો ગુણે થી પરરૂપ એક રૂપ થતા વિચ્છાય. પછી છેચ સૂત્ર થી ટૂંકનો આગમ એટલે વિચ્છાય. પછી સોના સ્ટુ થી વિચ્છાય. લુઅંગ લંગ લુઅંગ સડુદાત સૂત્ર થી અટનો આગમ એટલે અવિચ્છાય. मीप વિકરણ પ્રત્યય છે મીપ. प्रत्यय જી. हाँ પાની હલન સૂત્ર થી સંજ્ઞા થશે સર. जरूर नहीं तस्थ मीपाम तान तन तामाथी આમ અમમાં અહીંયા ય છે ને અહીંયા અ છે એટલે ફરી પાછો અતો ગુણે અતો ગુણે થી પરરૂપ પરરૂપ એક રૂપ થતા અવિચ્છાયમ. અવિચ્છાયમ. महलन છે. હા અવિચ્છાયમ. અવિચ્છાયમ. હું ગઈકાલે અટકીને ચાલતો હતો. હવે સાથે બે લઈ લઈએ છીએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. કોને આપીશું? છૈચ્છિકમાં બંને સાથે લેવાના છે. હું કરી દઉં. વિચ્છ અનુનાસિક. હું કરી દઉં. બોલો ઝડપથી. ઉપદેશે અજાનુનાસિક થી અનુલોપ થશે, વિચ રહેશે. પછી ગુપુ ધુપુ વિચ પણી પનિભ્ય આય થી આયનો આગમ થશે, કર્તરી સપ લાગશે. પછી પની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે, શનિ લસક વત્તા સંજ્ઞા થશે. પછી અતુ ગુણે થી પરરૂપ એક રૂપ થતા વિછાય થશે. છે ચ સૂત્ર થી ટૂંકનો આગમ થશે એટલે વિચ્છાય થશે. તોહોશ ચુનાશ ચુ સૂત્ર થી વિચ્છાય થશે. લુઆંગ લંગ શડુદાત થી અવિચ્છાય થશે. પછી વસ અને મસ પ્રત્યય છે. નિત્યમ ગીત સૂત્ર થી સનો લોપ થશે, બંને સનો. પછી વિચ્છા વ છે અને મ છે એટલે અતો દીર્ઘો યઈ. અતો દીર્ઘો થી વિચ્છાવ અને અવિચ્છાવ અને અવિચ્છામ. અવિચ્છાયાવ. અરે હા, અવિચ્છાયાવ અને યામ. અવિચ્છાયામ. આવામ અવિચ્છાયાવ વયમ અવિચ્છાયામ. અમે બે ગઈકાલે રોકાઈને ચાલતા હતા. અમે બધા ગઈકાલે રોકાઈને ચાલતા હતા, અટકીને ચાલતા હતા. તો યાદ કરી લઈએ ફરીવાર. લંગ લકાર યસ્તન ભૂતકાળ ગઈકાલ પૂરતું 24 કલાક પૂરતો મર્યાદા. તો પ્રથમ પુરુષ એક વચન સહ અવિચ્છાયત, દ્વિવચન તૌ અવિચ્છાયતામ, બહુવચન તે અવિચ્છાયન. મધ્યમ પુરુષ એક વચન સહ અવિચ્છાય, દ્વિવચન સહનિત્વમ અવિચ્છાય, યુવામ અવિચ્છાયતમ, यूयम अविच्छायत. उत्तम पुरुष एक वचन अहम अविच्छायम, द्विवचन आवाम अविच्छायाव, बहुवचन आवाम अविच्छायाम. जगदीश भाई. जी सर. अविच्छायत, अविच्छायताम, अविच्छायन, अविच्छायः, अविच्छायतम, अविच्छायत, अविच्छायम, अविच्छायावः,
અવિચ્છાયાવ અવિચ્છાયામ. જિગીષા अविचायतम ते अविचायन त्वं अविचायः युवं युवं अविचायं युयं अविचायत युयं अविचायत अहं अविचायं अहं अविचायामो वयं अविचायामः જિગીષા हाँ सर હા તારે કયા કાર્ડમાં સિમ કાર્ડમાં નેટવર્ક આવે છે એનું સંશોધન કરવું પડશે લેસન. सर खबर नहीं प्रॉब्लम केम थायो હા नेटवर्क प्रॉब्लम છોડો નરેશ जीवन કુમાર. ज काढे सर હા નરેશ કુમાર अविच्छायत अविच्छायताम अविच्छायन अविच्छायः अविच्छायताम अविच्छायत अविच्छायम अविच्छायाव अविच्छायाम. જગદીશ આવી ગયા કર્માભાઈ. અવિચ્છાયત અવિચ્છાયતામ અવિચ્છાયન અવિચ્છાયઃ અવિચ્છાયતમ અવિચ્છાયત અવિચ્છાયમ અવિચ્છાયાવ અવિચ્છાયામ. 3 ફરી બોલવા પડશે. પ્રથમ પુરુષ એકવચન બહુવચન અને ઉત્તમ પુરુષ એકવચન. બધા જ બોલી નાખું સાહેબ. હમ અવિચ્છાયત ના ફરી અવિચ્છાયત ફરી હજી અવિચ્છાયત. ત આખો ના લો. તને હા હા અવિચ્છાયત તો એ નહીં વિચ્છાયત એની ઉપર ભાર મૂકી દો. અવિચ્છાયત હા અને અવિચ્છાયન બહુવચનમાં. અવિચ્છાયન હા અને ઉત્તમ પુરુષ એકવચન. અવિચ્છાયમ. હા એટલે આગલા વર્ણ ઉપર ભાર મૂકી દેવાનો, પાછલાનો અડધો થઈ જાય. હા ઓકે પાયલ. अविच्छायत अविच्छायताम अविच्छायन अविच्छायः अविच्छायतम अविच्छायत अविच्छायम अविच्छायाव अविच्छायाम. પાટી. सः अविच्छायत तौ अविच्छायताम ते अविच्छायन त्वम् अविच्छायाव त्वम् अविच्छायः बरोबर. युवाम अविच्छायतम यूयम अविच्छायत अहम अविच्छायम आवाम अविच्छायाव वयम अविच्छायाम. રવિન્દ્ર. हाँ अविच्छायत अविच्छायताम अविच्छायन अविच्छायः अविच्छायतम अविच्छायत अविच्छायम अविच्छायाव अविच्छायाम. રમેશ. अविच्छायत अविच्छायताम अविच्छायन अविच्छायः अविच्छायतम अविच्छायत अविच्छायम अविच्छायाव अविच्छायाम. તો લંગ લકાર અહીંયા પૂર્ણ કરીએ છીએ. હું એટલા માટે ઉચ્ચારણ તમને કરાવું છું કે આપણે આપણી દ્રષ્ટિથી આપણા મનથી સાચા હોઈએ પણ ઉચ્ચારણ ખોટું કરીએ એટલે ખોટું જ થાય. એટલે એ રીતે આપણું વર્ણ ઉચ્ચારણ જે છે સુધરી જાય. જ્યાં હલન છે ત્યાં અડધો જ બોલીશું અને જ્યાં આખો આવશે ત્યાં આખો બોલીશું. નહીં તો બંને વચ્ચે આપ જમીનનું અંતર અર્થમાં અનર્થ થઈ જશે અને ખોટું પડશે. એટલા માટે ખાસ કારણ કે જ્યાં અવિચ્છાયત અને અવિચ્છાયત આખું બોલવા જઈએ તો મધ્યમ પુરુષ બહુવચન આખો ત થઈ જશે અને અડધો બોલીએ તો પ્રથમ પુરુષ એકવચન. એટલે ખાલી એમાં અ જ નીકળી જાય છે
અને એના કારણે આખું રૂપ બદલાઈ જાય છે, ક્યાં બહુવચન અને ક્યાં આખું વચન. એટલે એ રીતે પુરુષ અને વચન બદલાઈ જાય છે, એટલે એ ખાસ ધ્યાન રાખીશું. બાકી બધું બરાબર છે. 2 લકાર આપણે પૂરા કર્યા, વર્તમાન લઠ અને લંગ લકાર, અનધ્યત અને લઅંગ 2 બાકી રહેશે. એટલે આપણો આ વિચ્છ ધાતુ પણ પૂરો થશે. તો મંગલ, કોઈને પ્રશ્ન હોય તો? નથી. નરેશકુમાર, તમારે રેલવે સ્ટેશન છે બાજુમાં નજીકમાં? હા, રેલવે સ્ટેશન. બરાબર. હા, તો ક્યારેક મુસાફરી પણ સાથે થઈ જાય છે. ઓકે, તો મંગલ શ્લોકથી પૂર્ણાહુતિ કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે મળીએ પાછા 9 થી 10. શુભરાત્રી. શુભરાત્રી.